બહુ નિરખું પરનારી રે અપરંપાર પ્રભુજી અવગુણ મોરા માફ કરો ને મોરારી રે અપરંપાર પ્રભુજી ભજન થાય ત્યાં નિંદ્રા આવે મને ભજન થાય ત્યાં નિંદ્રા આવે પરની ત્યાં લાગે બહુ પ્યારી રે ભજન થાય ત્યાં નિંદ્રા આવે પરની જ્યા લાગે બહુ પ્યારી રે મિથ્યા સુખમાં આનંદ વર્તું મિથ્યા સુખમાં આનંદ વર્તું એવી કુટુલ કુબૂદી મારી રે અપરંપાર પ્રભુજી અવગુણ મોરા માફ કરો ને મોરારી રે અપરંપાર પ્રભુજી दुभव्या में ब्राह्मण दुभव्या साधु दुभव्या में ब्राह्मण दुभव्या भक्त दुभव्या बहु भारी रे मात पिता बने ने दुभव्या मात पिता बने ने दुभव्या गरीब को दीनी गाली रे अपरंपार प्रभुजी अवगुण मोरा माफ करो ने मोरारी रे अपरंपार प्रभुजी
સાગર મહાજલ ભર્યો છે બહુ વારી રે તુલસીદાસ ગરીબની વિનંતી તુલસીદાસ ગરીબની વિનંતી અબ તો લો ને ઉગારી રે અપરંપાર પ્રભુની અવગુણ મોરા માફ કરો ને મોરારી રે અપરંપાર પ્રભુની અવગુણ મોરા માફ કરો ને મોરારી રે અપરંપાર પ્રભુ ચેત સમજ મન એ ભાઈ હરિનું ભજન કર ચેત સમજ મન તું એ ભાઈ હરિનું ભજન કર ભજન કરે સુખ થાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રભુને સિદ્ધને ભૂલી જાય સેવા ભગતિ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય તેરી ઉત્તમ ધર્મ ગણાય સેવા ભગતિ આ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈને વર્તો જગતમાં એ અનુરાગી અનુરાગી થઈને વર્તો જગતમાં બંધન મુક્તિ થાય બંધન મુક્તિ થાય રામને સિદ્ધને ભૂલી જાય સેવા ભક્તિ અભિમાને અજ્ઞાને જે બાંધે તે જ ફસાય
ફસાય અભિમાને ને અજ્ઞાને જે બાંધે તે જ ફસાય જી બાંધે તે જ ફસાય પ્રભુ ભજન ને કર્મ કરો શું હે પ્રભુ ભજન ને કર્મ કરો શું અંગે આનંદ નમાય રામ ને સિદ્ધ ને ભૂલી જાય સિદ્ધને ગભરાય જી તું સિદ્ધને ગભરાય મનુષ્ય દેહ ભાઈ તને મળ્યો અતિ દુર્લભ તું સિદ્ધને ગભરાય જી તું સિદ્ધને ગભરાય રામનો વરુણસો ભાઈ રાખી લે હૃદયમાં હે રામનો વરોસો રાખી લે હૃદયમાં સુખ દુઃખ આવે ને જાય સુખ દુઃખ આવે ને જાય સિદ્ધને ભૂલી જાય ચેત સમજ મન હરિનું ભજન કર ચેત સમજ મન તું એ ભાઈ હરિનું ભજન કર ભજન કરે સુખ થાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રભુને સિદ્ધને ભૂલી જાય ભક્તિ પ્રેમ સહિત કર ત્યારે સત્ય જણાય ત્યારે સત્ય જણાય સેવા ભક્તિ પ્રેમ સહિત કર ત્યારે સત્ય જણાય એ ભાઈ ત્યારે સત્ય જણાય દાસ સતારવાઈ કહે કર જોડી દાસ સતાર
વિસ્તાર ભાઈ કહે કર જોડી સર્વ છડે જગરાય રામને સિદ્ધને ભોલી જાય પ્રભુને સિદ્ધને ભોલી જાય ચેત સમજ મન હરિનું ભજન કર ચેત સમજ મન ચેત સમજ મન હરિનું ભજન કર ભજન કરે સુખ થાય રામને સિદ્ધને ભોલી જાય પ્રભુને સિદ્ધને ભોલી જાય મનુષ્ય દેહ ભાઈ એ તને મળ્યો અતિ દુર્લભ મનુષ્ય દેહ ભાઈ મળ્યો અતિ દુર્લભ મોઘાજે નામૂલ એ ભાઈ લઈને લાવ અમૂલ એ ભાઈ લઈને લાવ અમૂલ એ સડનું આ સંગતજીને સેવા ભક્તિ શણગાર સજીને નિસદિન નામ ભાઈ પ્રભુનું ભજીને એ નિસદિન નામ ભાઈ પ્રભુનું ભજીને પ્રેમ હિંડોળે ઝૂલ એ ભાઈ લઈ લે લાવ મૂલ મનુષ્ય દેહ ભાઈ મળ્યો અતિ દુર્લભ મોઘરે નામૂલ એ ભાઈ લઈ લે લાવ મૂલ એ ભાઈ લઈ લે લાવ મૂલ એ ભાઈ લઈ લે લાવ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्रये. बंदौ गुरुपद पदुम परागा सुरुचि सुबास सरस पदुम परागा सुरुचि सुबास सरसयनुरागा अमीय मुरीमय चूरन चारो समन सकल भवरुज परिवार. अमीय
અમુરીમય ચૂરન ચારો અમે અમુરીમય ચૂરન ચારો. ભૂતગણાદિસેવિતં કપિથજંબો ફલચારુભક્ષણં ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ. વિઘ્નેશ્વરપાદપંકજં મોહાંધકારભરિતે હૃદયે મદીયે માતસ્સદૈવ કુર્વા સમુદાર ભાવે સ્વીયાખિલા વયવનિર્મલશુપ્રભાભિः શીઘ્રં વિનાશય મનોગતમંધકારં સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય तं વંદે રઘુનંદન. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદષ્ટયો વિષ્ણુરાત્મમૂર્ચ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી
की जय। श्री राम रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर महादेव। ભગવાન શ્યામ સુંદરની કથાના છઠ્ઠા દિવસનો પ્રારંભ કરી રહ્યા છીએ. ઘરાણા ગામના આ સુંદર ભોલે બાબા આશ્રમમાં ભજનાનંદી સંત નરસિંહગીરી બાપુ, ગુરુ શ્રી હીરાગીરી બાપુના સાનિધ્યમાં બીજા પણ અનેક સંતો અહીં બિરાજે છે. દિવસે દિવસે પધારી પણ રહ્યા છે. આજ પણ પધાર્યા છે. શંકરાચાર્ય મહારાજના અનુયાયી પણ પધાર્યા છે. તો આ રીતે સતત સંતોના સાનિધ્યમાં આપણે આ રસપાન કરી રહ્યા છીએ, પ્રભુનો આનંદ માણી રહ્યા છીએ. ગઈકાલે 5 દિવસ પૂર્ણ થયા, છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે કથાનો 7મો અને છેલ્લો દિવસ. ભાગવત સપ્તાહ કહેવાય છે. સપ્ત એટલે 7, અહ એટલે દિવસ. જેના 7 દિવસો હોય એટલે સપ્તાહ એવું નામ પડ્યું. દેવી ભાગવત, રામચરિત માનસ એ નવાહ કથા કહેવાય, કારણ કે ત્યાં 9 દિવસો હોય છે. આમ તો ભગવાનની કથા ગમે એટલા દિવસ કરીએ એ ઓછા પડે, કારણ કે અનંત છે. ભગવાનની કથાઓ પણ અનંતા છે. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. પણ છતાં 7 દિવસનું એક બંધારણ કર્યું, કારણ કે પરીક્ષિતના જીવનમાં ફક્ત 7 દિવસ બચેલા હતા એટલા માટે. બાકી ઘણીવાર તમે જાણો છો કે શ્રાવણ મહિનો હોય ને આપણે ત્યાં કોઈ રામ મંદિર, કૃષ્ણ મંદિર, એમાં આખો મહિનો કથા થતી હોય. ભાગવતની કથા થાય, કોઈ રામાયણની કથા, જે સાધુ મહારાજ હોય પૂજારી એ વાંચે ત્યાં, એટલે મહિના સુધી પણ કથા થઈ શકે, હંમેશા સારી કથા થઈ શકે. તો આવો આજની કથા સાંભળીએ ભગવાનના બાલ ચરિત્રોને. તે પહેલા થોડી ક્ષણ માને યાદ કરી લઈએ. ભગવતી અંબે જય જગદંબે, ભગવતી અંબે જય જગદંબે, ભગવતી અંબે જય જગદંબે, ભગવતી અંબે જય જગદંબે, જય જય અંબે માં, જય જગદંબે માં, જય જય અંબે માં, જય જગદંબે માં, બોલો જય જય અંબે માં, જય જગદંબે માં, જય જય અંબે માં, જય જગદંબે માં, મૈયા જય જગદંબે માં, ઓ મૈયા જય જગદંબે માં, માડી જય જગદંબે માં, માડી જય જગદંબે માં, મહાકાલી અંબે જય જગદંબે, મહાકાલી અંબે જય જગદંબે, મહાલક્ષ્મી અંબે જય જગદંબે, મહાલક્ષ્મી અંબે જય જગદંબે, સરસ્વતી અંબે જય જગદંબે, સરસ્વતી
અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં ગાવો જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં મૈયા જય જગદંબે માં મૈયા જય જગદંબે મારી જય જગદંબે માડી જય જગદંબે માં મા બ્રહ્માણી અંબે જય જગદંબે મા બ્રહ્માણી અંબે જય જગદંબે નારાયણી અંબે જય જગદંબે મા નારાયણી અંબે મા જય જગદંબે રુદ્રાણી અંબે જય જગદંબે મા રુદ્રાણી અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં બોલો જય જય અંબે માં જય જગદંબે માં બોલો જય જય અંબે માં જય જગદંબે માં મૈયા જય જગદંબે માં ઓ મૈયા જય જગદંબે માં મારી જય ચંડિકા અંબે જય જગદંબે ચામુંડા અંબે જય જગદંબે મા ચામુંડા અંબે જય જગદંબે મહામાયા અંબે જય જગદંબે મહામાયા જય જગદંબે જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં ગાઓ જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં મારી જય જગદંબે માં મારી જય જગદંબે માં મૈયા જય જગદંબે મૈયા જય જગદંબે માં માં ગાયત્રી અંબે જય જગદંબે મા ગાયત્રી અંબે જય જગદંબે માં સાવિત્રી અંબે જય જગદંબે મા સાવિત્રી અંબે જય જગદંબે આશાપુરા અંબે જય જગદંબે
આશાપુરા અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં 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 મૈયા જય જગદંબે માં જય જગદંબે માં મારી જય જગદંબે માં મારી જય જગદંબે માં સીતાજી અંબે જય જગદંબે સીતાજી અંબે જય જગદંબે રાધાજી અંબે જય જગદંબે રાધાજી અંબે જય જગદંબે ગીતાજી અંબે જય જગદંબે ગીતાજી અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં બોલો જય જય અંબે માં જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં મૈયા જય જગદંબે મૈયા જય જગદંબે માં મારી જય જગદંબે મારી જય જગદંબે માં હિંગળાજ અંબે જય જગદંબે હિંગળાજ અંબે જય જગદંબે હરસિદ્ધિ અંબે જય જગદંબે હરસિદ્ધિ અંબે જય જગદંબે વારાહી અંબે જય જગદંબે વારાહી અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં જય અંબે માં જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં મૈયા જય જગદંબે મૈયા જય જગદંબે માં મારી જય જગદંબે મારી જય જગદંબે માં બહુચરા અંબે જય જગદંબે બહુચરા અંબે જય જગદંબે રવેચી અંબે જય જગદંબે રવેચી અંબે જય જગદંબે ભવાની અંબે જય જગદંબે ભવાની અંબે જય જગદંબે જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં ગાઓ જય જય અંબે
જય જગદંબે સર્વેશ્વરી અંબે જય જગદંબે સર્વેશ્વરી અંબે જય જગદંબે ભુવનેશ્વરી અંબે જય જગદંબે ભુવનેશ્વરી અંબે જય જગદંબે જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં બોલો જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં મૈયા જય જગદંબે માં મૈયા જય જગદંબે માં મારી જય જગદંબે માં મારી જય જગદંબે માં ભગવતી અંબે જય જગદંબે ભગવતી અંબે જય જગદંબે ભગવતી અંબે જય જગદંબે ભગવતી અંબે જય જગદંબે જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં બોલો જય જય અંબે માં જય જગદંબે માં જય જય અંબે માં જય જગદંબે માં મારી જય જગદંબે મારી જય જગદંબે માં મારી જય જગદંબે 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 બાલકૃષ્ણલાલ કી જય બલરામજી મહારાજ જય કી જય શ્યામ સુંદર યમુને મહારાજ કી જય વલ્લભાધીશ કી જય વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહમ વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહમ તત્ર ચક્રુર્વ્રજાવાસં શકટૈ અર્ધચંદ્રવ વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વીક્ષ્યાસીદુત્તમા પ્રીતિ રામ માધવયોર્નૃપ રામ માધવયોર્નૃપ રામ માધવયોર્નૃપ ભગવાન આનંદ કંદ સચ્ચિદાનંદ નંદનંદન બની વ્રજમાં વિહાર કરે છે. થોડા વર્ષો ભગવાન ગોકુળમાં રહ્યા અને પછી બધા જ વૃંદાવનમાં આવ્યા છે. થોડું ઠેકાણું બદલી નાખ્યું, સ્થાન બદલ્યું છે. કોઈ પણ સ્થાનમાં આપણે રહેતા હોઈએ ત્યાં જો ઘણા ઉત્પાદ થાય, ઘણી તકલીફો આવે તો ડાયા માણસે સ્થાન બદલી નાખવું. જરૂર કોઈ ભૂમિમાં દોષો હોય, કોઈ મકાનમાં દોષો હોય, એ જગ્યામાં બહુ ક્યાંક પાપ થયા હોય, જીવ હત્યાઓ થઈ હોય, પછી એ ઘરમાં માણસને શાંતિ ન મળે. ગમે એટલું કમાય, લાખો કરોડો આવે છતાંય ડાયા માણસે સ્થાન બદલી નાખવું. બાબા નંદ, ઉપનંદ વગેરે ગામના વડીલો ભેગા થયા કે આ ગોકુળમાં ઘણા ઉત્પાત આવ્યા. પૂતના આવી, તૃણાવર્ત આવ્યો, શકટાસુર આવ્યો, બબ્બે મોટા ઝાડ પડ્યા. તો સારું થયું ભગવાને આ બાળકોની રક્ષા કરી. હવે આપણે આ ગામમાં રહેવું જ નથી. આખા ગામે ભેગા મળીને નક્કી કર્યું છે
એટલે જે સ્થાનમાં બહુ ઉત્પાદ થતા હોય ત્યાં રહેવું નહીં, મનાઈ કરી છે. એનો ત્યાગ કરી દેવો. બીજું સ્થાન કોઈ સારું સ્થાન શોધી લેવું, કોઈ સંતોનું માર્ગદર્શન લઈને કે મારે ક્યાં રહેવું. અને સંતોના માર્ગદર્શન પ્રમાણે આપણે જો પગલાં ભરીએ તો જરૂર જીવનને શાંતિ મળે, સાચું સુખ મળે. વૃદ્ધો, વડીલો, અનુભવી માણસોની વાત આપણે માનવી જોઈએ, તો જ આપણું કલ્યાણ થાય. જે વૃદ્ધ છે, વડીલ છે, અનુભવ જેની પાસે જીવનનો છે, એની વાત સ્વીકારવાથી કલ્યાણ થાય. રામાયણમાં લખ્યું છે કે માત, પિતા, ગુરુ, પ્રભુ કી બાની, બિનહી વિચાર કરીએ શુભ જાની. આ ચારના નામ રામાયણમાં આપ્યા કે માતા, પિતા, ગુરુ અને પ્રભુ. આ ચારની વાણીને વગર વિચારે માની લેજો, માથે ચડાવી લેજો. એમાં ક્યારે વિચાર ન કરજો કે એની વાત માનીશ તો મારું શું થશે. હંમેશા તમારું હિત થશે, અહિત નહીં થાય. શુભ થશે, અશુભ ક્યારે નહીં થાય. માતા પિતાની વાણીને હંમેશા માનવી, એનાથી સંતાનોનું શુભ થાય, કલ્યાણ થાય. આપણા જે ગુરુ મહારાજ હોય, જેને આપણે સદગુરુ માનતા હોઈએ, જેણે આપણને પ્રભુનો પંથ દેખાડ્યો હોય, જેને આપણને ધર્મના પંથે ચડાવ્યા હોય, આવા સદગુરુ મહારાજ, એની વાત પણ માનવી જોઈએ. ગુરુ મહારાજના વાક્યમાં પૂર્ણ વિશ્વાસ રાખજો, એમાં કલ્યાણ છે આપણું. કલ્યાણ ક્યારે ન થાય, અશુભ ક્યારે ન થાય. પણ મેં પેલા પણ કહ્યું, ફરી યાદ દેવડાવ્યું કે આજ કલયુગ છે. માણસના મનમાંથી આ વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા ઘટતી જાય છે, શંકાઓ વધતી જાય છે. આજ શ્રદ્ધા ઘટી ગઈ આપણા મનમાંથી, આજને શંકા વધી ગઈ છે. લોકો બહુ શંકાશીલ બન્યા છે. બધા ઉપર શંકા કરે, ધર્મ પર શંકા કરે, ધર્મ ગુરુઓ પર શંકા કરે. અરે પોતાની જાત ઉપર પણ એને શ્રદ્ધા નથી, બીજાની તો હું ક્યાં વાત કરું. ધર્મમાં શ્રદ્ધા રાખો, જે ધર્મ ગુરુઓ છે આપણા, એમાં શ્રદ્ધા રાખીએ, એના વાક્યમાં, એના વચનમાં વિશ્વાસ કરીએ, આપણું કલ્યાણ થશે. શંકા ન કરજો. આપણે ત્યાં કહેવત પડી કે શંકા ભૂત અને મંછા ડાકણ. ભૂત અને ડાકણ બીજા કોઈ નથી, પણ મનમાં ભરાઈને બેઠેલી આ શંકા, એ જ આ ભૂતડી છે, ડાકણ છે. માણસની જિંદગી ખલાસ કરી નાખે છે. જ્યાં સુધી મનમાંથી શંકા ન નીકળે ત્યાં સુધી તમારા મનને ક્યારે શાંતિ ન મળે. તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં દોડો, ગમે તેના પગ ચાલો, મનમાંથી એ શંકાને આપણે કાઢવી પડે. અને શંકા ત્યારે જ નીકળે કોઈક સંતના વચન આપણે સાંભળીએ, શાસ્ત્રના વચન સાંભળીએ, ધીરે ધીરે શંકા આપણી નાબૂદ થાય, મનમાંથી નીકળી જાય. પછી મનને શાંતિ મળે, ત્યાં સુધી ન મળે, ત્યાં સુધી ચેન ન પડે માણસને, ચાહે ગમે એટલું સુખ હોય સંસારમાં. એટલે જેમ બને એમ ધર્મમાં, ધર્મશાસ્ત્રોમાં, ધર્મગુરુઓમાં ક્યારે શંકા ન કરજો, શ્રદ્ધા રાખીએ. કારણ કે શ્રદ્ધા છે એ જગદંબાનું સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા. શ્રદ્ધા એ મારી માનું સ્વરૂપ છે, જગદંબાનું. અને શંકા એ ડાકણ છે, ભૂતડી છે. કોઈના ઉપર શંકા ન કરો. ઘરમાં પણ જેટલા આપણા સભ્યો હોય ને, 2, 5, 10, એના ઉપર પણ શ્રદ્ધા રાખો, ખોટી શંકા ન કરજો. જો શંકા કરી તો આપણો પરિવાર તૂટી જશે, છિન્નભિન્ન થઈ જશે. ઘરમાં પણ એકબીજા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખજો, ખોટી શંકા ન કરજો, નહીતર જિંદગી બગડી જાય. શ્રદ્ધા બહુ જરૂરી, ડગલે ને પગલે આ જગતમાં શ્રદ્ધા જરૂરી છે. કારણ કે શક્તિનું સ્વરૂપ છે. વિશ્વાસ એ વિશ્વનાથ છે, તો શ્રદ્ધા એમાં ભવાની છે, જગદંબા છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. તો શ્રદ્ધા રાખો. માતા પિતા, ગુરુ મહારાજ અને આપણા જે પ્રભુ એટલે સ્વામી, ક્યાંક આપણે નોકરી કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, એ સ્વામી ઉપર પણ પૂર્ણ ભરોસો, શ્રદ્ધા રાખજો. એનું વચન માનવું પડે. સેવક જો સ્વામીનું વચન ન માને તો પછી એને સેવાના ક્ષેત્રમાંથી છૂટો કરવામાં આવે છે.
કે ભાઈ ઘણી નોકરી કરી, હવે તમે જાઓ ઘરવેડા થાવ. એટલે આ ચારની વાતને વગર વિચારે માની લેજો, એમાં શુભ જ થશે, અશુભ ક્યારે નહીં થાય. ફરી કહું કે માત પિતા ગુરુ પ્રભુ કી બાની, બિનહી વિચાર કરીએ શુભ જાની. આ ચારને હંમેશા હૈયામાં રાખજો. માતા પિતા ગુરુ અને પ્રભુ. પ્રભુનો અર્થ પરમાત્મા ભગવાન પણ થાય છે. પ્રભુની વાણી આ ભાગવતમાં ગીતામાં બધામાં ભગવાનની વાણી છે, એને પણ ખૂબ હૃદયથી માનજો. કારણ કે ભગવાનની વાણી ક્યારેક ખોટી હોય જ નહીં. માણસ ખોટું બોલી શકે પોતાના સ્વાર્થને કારણે, પણ મહાદેવ ક્યારેક ખોટું ન બોલે, માધવ ક્યારેક ખોટું ન બોલે. આ પ્રભુની વાણી છે ભાગવતમાં ગીતામાં, એ ક્યારેક ખોટી હોય જ નહીં. સ્વાર્થી માણસ તો ખોટું બોલી શકે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે, પણ ઈશ્વરને કયો સ્વાર્થ છે ભાઈ? બધામાં શ્રદ્ધા રાખો બસ. શ્રદ્ધા ફળશે, તમને ઘણો લાભ મળશે. શંકા ન કરજો કોઈના. બ્રાહ્મણોના વચનમાં પણ શ્રદ્ધા રાખો. એમણે જે કંઈ સમય આપ્યો હોય, મુહૂર્ત આપ્યો હોય, આ મુહૂર્તમાં હું મારું કાર્ય કરીશ, બધી રીતે મારું મંગળ થશે એમ વિચારજો, અને થાય જ. પણ આ દિવસે દિવસે માણસના મનમાંથી શંકા, શ્રદ્ધા ઘટી રહી છે, શંકાઓ વધી રહી છે, અને એટલે જ આજનો માણસ ખૂબ હેરાન થાય છે. અનેકને પૂછવા, કારણ કે એક ઉપર એને શ્રદ્ધા નથી, એટલે અનેકને પૂછવા છે. આની પાસે જાઉં, આની પાસે જાઉં, આની પાસે. ભાઈ જેટલો વધારે ભટકીશ વધુ દુઃખી થઈશ. માણસ જેટલો વધારે ભટકે વધારે દુઃખી થાય, કારણ કે દરેક પાસે જુદું જુદું જવાબ મળશે. દરેક વ્યક્તિનો એકમત ન હોઈ શકે. એટલે બહુ દોડવું નહીં, બહુ ભટકવું નહીં. એકમાં શ્રદ્ધા રાખો. વિશ્વાસો ગુરુ વાક્યેસુ સ્વસ્મિન દીનત્વ ભાવના, એમ લખ્યું ભાગવતમાં. તો બધા જ ગોકુળમાં ઘણા ઉત્પાત થયા છે, એટલે એ ગામને છોડી બધા વૃંદાવનમાં નવું વ્રજ બનાવ્યું છે. નવા નેસડા બનાવ્યા, ગાડાઓને ગોઠવ્યા છે અર્ધચંદ્રાકારે, આઠમના ચાંદાની જેમ ગાડાઓને ગોઠવી નવો નેસડો બન્યો છે. બધા જ ગોકુળવાસીઓ હવે વૃંદાવનવાસી બન્યા છે. ભગવાન પણ વૃંદાવન વિહારી બન્યા છે. ગઈકાલે આપણે જય જયકાર કર્યો, આજે ફરી વખત બોલીએ વૃંદાવન બિહારી લાલ કી જય. વૃંદાનો અર્થ તુલસી થાય છે, વૃંદાનો બીજો અર્થ ભક્તિ થાય છે. મહાત્મામાં લખ્યું કે ધન્યમ વૃંદાવનમ નામ ભક્તિ નૃત્યતિ યત્ર ચો. ધન્ય છે વૃંદાવન જ્યાં ભક્તિ નિરંતર નાચે છે. વૃંદાવનના રંગમંચ પર ભક્તિ નિરંતર નાચી રહી છે. આ ભક્તિનું ધામ છે વૃંદાવન. એટલે આજ પણ તમે જાઓ વૃંદાવનમાં, કેટલા સંતો મહંતો ધૂણી દેખાવીને ત્યાં બેઠા છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા જો. એ ભક્તિનું સ્થાન છે, અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં જ ભગવાન પધારે. તમે જાણો છો, ભગવાન ભક્તિ હોય ત્યાં જ જાય, બીજે બધે ન જાય પરમાત્મા. જ્યાં ભાવ હોય, જ્યાં ભક્તિ હોય, જ્યાં પ્રભુ પ્રત્યે પ્રેમ હોય, જ્યાં હૃદયની સાચી લાગણી હોય, હરિ ત્યાં જ પધારે છે. એટલા માટે ભગવાન ગોકુળ છોડી વૃંદાવનમાં પધાર્યા છે, કારણ કે ત્યાં ભક્તિ છે. ત્યાં તુલસીના પણ હજારો છોડ છે. તમે જાણો છો, જ્યાં જ્યાં તુલસી હોય ત્યાં ભગવાન નારાયણનો નિવાસ હોય છે, કૃષ્ણ પરમાત્માનો નિવાસ હોય છે. કારણ કે તુલસીજીએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને સમર્પિત કર્યું છે. આખું જીવન પ્રભુને સોંપી દીધું છે. પ્રભુને જ પોતાના સ્વામી માન્યા છે. એટલા માટે ગોસ્વામીજી લખે કે અજો હું તુલસી કા હરિ પ્રિય. આજ કલયુગ છે, છતાં આજ પણ તુલસી પ્રત્યે ભગવાનનો સ્નેહ જરાય ઘટ્યો નથી. ભગવાન નારાયણનો કોઈ પણ અવતાર હોય, નારાયણ હોય, રામ હોય, કૃષ્ણ હોય, બધાનું પૂજન આપણે તુલસી પત્રથી કરીએ છીએ. ભગવાનને નૈવેદ્ય થાળ ધરાવીએ તો આપણે તુલસીનું પાંદડું પધરાવીએ તો જ ભગવાન સ્વીકારે. નહીંતર ભલે ને 56 ભોગ ધરાવવો પડે, જો તુલસી પત્ર ન પધરાવો તો ભગવાન નથી સ્વીકારતા. તુલસીને પાંદડે તોડાણા મારા નાથ, તમે તુલસીને પાંદડે તોડાણા. ભગવાનની પટરાણીઓએ સોના ચાંદીના દાગીનાના ઢગલા કર્યા છાબડામાં, બીજા છાબડામાં ભગવાનને બેસાડ્યા. કેટલું સોનું હતું દ્વારકામાં, પણ છતાં ભગવાન તોડાણા નથી. પણ જ્યાં તુલસીનું પાંદડું રૂકમિણીએ મૂક્યું અને ભગવાનનું છાબડું ઊંચું થઈ ગયું. તુલસી પ્રત્યે કેટલો પ્રેમ છે પરમાત્માને આજ પણ, કારણ કે તુલસીજીએ પોતાનું જીવન ભગવાનને અર્પણ કર્યું છે. તુલસીજીનો શ્લોક છે, એમાં લખ્યું છે કે તુલસી શ્રી સખી શિવે
પાપહારિણી પુણ્ય દે નમસ્તે નારદ નુતે નમો નારાયણ પ્રિય. હે તુલસીજી, તમે નારાયણને બહુ પ્રિય છો, તમે ભગવાનને ખૂબ વાલા છો. અને કોઈ પણ જીવ ભગવાનને ત્યારે જ પ્રિય બને, વાલો લાગે, જ્યારે એ ભગવાનને સમર્પિત બની જાય. તુલસીજીએ પોતાનું સંપૂર્ણ જીવન જગદીશ્વરને અર્પણ કર્યું, એટલા માટે જે નારાયણ પ્રિય બન્યા છે. શ્રી સખી, લક્ષ્મીજીના સખી છે, બહેનપણી છે તુલસીજી. એટલે જ્યાં જ્યાં તુલસી હોય ને ત્યાં લક્ષ્મીજી પણ પધારે. આપણે હિન્દુ ધર્મમાં આપણા દરેક ઘરમાં આપણે તુલસીના છોડ રાખીએ છીએ, કારણ કે તુલસીજીની લક્ષ્મીજી સખી છે. અને જેમ એક બેનપણીને બીજી બેનપણી મળવા જાય, એમ વૈકુંઠ છોડી લક્ષ્મીજી પણ તુલસીજીને મળવા આવે, આપણે ઘરે પધારે. અને જેને આંગણે લક્ષ્મીજી આવે ત્યાં તો લીલા લહેર હોય, પછી શું ખામી હોય? માની મેર થાય, એના જીવનમાં લીલા લહેર થાય. લક્ષ્મીજી જેને આંગણે આવ્યા પછી શું વાંધો હોય? એટલે જ કદાચ નવું ઘર બનાવો ને તુલસીનો ક્યારો ન હોય ને તો તુલસી પહેલા રોપજો, પછી ઘરમાં રહેવા જઈએ. તુલસી વગરના ઘરમાં ન રહેવાય. તો તુલસી એ લક્ષ્મીના સખી છે. શિવે એટલે કલ્યાણ કરનારી છે, પાપને હરનારા છે તુલસી દેવી. પુણ્ય દે, પુણ્ય આપનારા છે. જો તુલસીની પૂજા કરવાથી માણસને ઘણું પુણ્ય મળે, આપણા બધા જ પાપોનો નાશ થાય છે. દેવી ભાગવતમાં તમે 9મા સ્કંદમાં જુઓ, ત્યાં તુલસીજીના આખ્યાનને લખ્યું છે. ઘણા અધ્યાયો લખવામાં આવ્યા છે ભગવાન વ્યાસજી દ્વારા. તુલસીજીના 8 નામ પણ ત્યાં બતાવ્યા છે. વૃંદા, વૃંદાવની, વિશ્વ પૂજિતા, વિશ્વ પાવની, પુષ્પસારા ચ નંદિની, તુલસી કૃષ્ણ જીવની. 8 નામ છે તુલસીજીના ત્યાં દેવી ભાગવતમાં. પેલું નામ વૃંદા છે, અને એટલે જ આ વનનું નામ વૃંદાવન પડ્યું, કારણ કે તુલસીજીના હજારો છોડ છે, એક બે નહીં. પેલું નામ વૃંદા છે તુલસીજીનું, બીજું નામ વૃંદાવની છે. વિશ્વ પૂજિત, આખું વિશ્વ જેનું પૂજન કરે એ આ તુલસીજી છે. વિશ્વને પાવન કરનારા છે તુલસી, એટલે ચોથું નામ વિશ્વ પાવની બતાવ્યું છે. બધા જ પુષ્પોમાં એ સાર રૂપ છે, એટલા માટે પુષ્પ સારા એવું 5મું નામ પડ્યું માં તુલસીનું. નંદિની, બધાને આનંદ આપનાર હોવાથી એક નામ નંદિની પડ્યું છે તુલસીજીનું. અને તુલસી, જેની તુલના જગતમાં કોઈની સાથે થઈ શકે નહીં, જેની બરોબરી, એટલા માટે તુલસી નામ પડ્યું છે. તુલસીજીમાં જે રૂપ હતું, જે ગુણ હતા, એની બરોબરી જગતમાં કોઈ ન કરી શકે, એટલા માટે તુલસી નામ પડ્યું છે. અને છેલ્લું નામ છે કૃષ્ણ જીવની, 8મું નામ. ભગવાન કૃષ્ણનું જીવન છે આ તુલસી. જ્યાં જ્યાં તુલસી ક્યારો હોય ત્યાં કનૈયો પણ આવે, ભગવતી રાધા પણ પધારે. એટલા માટે નવું ઘર બનાવો તો પેલા તુલસીને રોપજો. મેં તો જમણા હાથે રે તુલસી રોપિયા, મેં તો જમણા હાથે રે તુલસી રોપિયા. આજ મારે હૈયે હરખ નવમાય એ પ્રભુજી પધારી. આજ મારે હૈયે રખનવાય હે પ્રભુજી પધારી. મેં તો જમણા હાથે રે તુલસી રોપિયા, મેં તો જમણા હાથે રે તુલસી રોપિયા. હે મારે નિત ઉઠી દર્શન થાય, હે પ્રભુજી પધારી. મારે નિત્ય ઉઠી દર્શન થાય, હે પ્રભુજી પધારી. મેં તો જમણા હાથે રે
હૃદયમાં ઉતારા આપશું ભગવાનને, બીજે ક્યાં લાગશે? રાણી રાધાજીને મનડાના મેળ એ પ્રભુજી પધારી. રાણી રાધાજી મનડા નમોલ એ પ્રભુજી પધારી. તુલસીજીનો ખૂબ મહિમા આપણે ત્યાં બતાવ્યો છે. દરેક ઘરમાં તુલસી હોવા જોઈએ. જ્યાં જ્યાં તુલસી હોય ત્યાં ભગવાન નારાયણ પણ બિરાજે છે. કારણ કે નારાયણ પ્રિયા છે તુલસી. નમો નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય એમ લખ્યું. એ તુલસીમાં નારદજી જેવા મહાન દેવર્ષિઓ પણ તમને વંદન કરે છે. તમે નારાયણને ખૂબ પ્રિય છો, વિભુને વાલા છો, પ્રભુને પ્યારા છો તમે.